નમસ્કાર સાથીઓ, હું રત્ના વોરા. મારા યુટ્યુબ ચેનલ જાણવા જોગમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાથીઓ, આપને યાદ હશે કે ભારત દેશે જ્યારે આઝાદી મેળવી એ સ્વતંત્રતાની લડાઈ પહેલા અસંખ્ય લડાઈઓ લડવામાં આવી અને કોંગ્રેસના નેતૃત્વમાં ભારત દેશે આઝાદી મેળવી છે. અને જ્યારે 1942માં ગાંધીજીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીએ હાકલ કરી હતી કે અંગ્રેજો ભારત છોડો, એવી જ રીતે આજની તારીખમાં રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે અને ભારત જોડો ન્યાય યાત્રામાં લાખોની સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા છે. જેમ 1942માં અંગ્રેજો ભારત છોડોની રેલીઓમાં ગાંધીજીની એક હાકલથી લાખો લોકો, લાખો યુવાનો ઉમટી પડતા હતા, એ જ રીતે રાહુલ ગાંધીજીએ જે ખેડૂતોની સામે અન્યાય થયો છે, જે બેરોજગાર બેકાર યુવાનોની સાથે જે અન્યાય થઈ રહ્યું છે, મહિલાઓની અસ્મિતાની સાથે જે અન્યાય અને ખિલવાડ થઈ રહ્યું છે, જે આદિવાસી, ઓબીસી, દલિત સમાજ બધાની સાથે જે અન્યાય થઈ રહ્યું છે, ગરીબોની સાથે અન્યાય થઈ રહ્યું છે, પછાત વર્ગની સાથે અન્યાય થઈ રહ્યું છે, એ તમામે તમામ લોકોને ન્યાય અપાવવા માટે ભારત જોડો ન્યાય યાત્રા કાઢેલ છે અને આ યાત્રા મણિપુરથી મુંબઈ સુધી જવાની છે. તો સાથીઓ, આજના આ વિડીયોમાં આપણે ભારત જોડો ન્યાય યાત્રા જે અમેઠીમાં પહોંચી હતી, એ અમેઠીમાં રાહુલ ગાંધીએ જે ઐતિહાસિક ભાષણ આપ્યું છે, એ ભાષણનું સારાંશ હું આજે આ વિડીયોમાં આપને કહેવા માંગુ છું. તો ચલો જાણીએ કે રાહુલ ગાંધીએ અમેઠીમાં પોતાના વક્તવ્યમાં, ભાષણમાં યુવાનોને અને દેશના તમામ જનમેદનીને શું આહવાન કરી છે. રાહુલ ગાંધીએ અમેઠીમાં તેમના ભાષણમાં કહ્યું કે જ્યારે મેં પહેલી યાત્રા 4000 કિલોમીટરની યાત્રા કાઢી હતી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની, ત્યારે ઘણા લોકો આવીને મળતા હતા અને એ લોકોમાં યુવાનો મળતા હતા, ગરીબો મળતા હતા, દલિતો, પછાતો, આદિવાસીઓ, મહિલાઓ, ખેડૂતો, કામદારો, નાના મોટા વેપારીઓ, એ બધા લોકો પોતાની દિલની વાત કરતા હતા, ફરિયાદ કરતા હતા. તેમને જે પણ ફરિયાદ હતી દિલથી મારી સાથે મળતા, ભેટી પડતા અને એમની દિલની વાત કરતા હતા. અને ત્યારે એમાંથી જે બીજા રાજ્યોના લોકો આવતા તો એ લોકો કહેતા, જેમ કે વેસ્ટ બેંગોલમાંથી કે બિહારમાંથી કે ઉત્તર પ્રદેશમાંથી કે અમેઠીમાંથી, એ બધા કહેતા कि राहुल जी आप कन्याकुमारी से कश्मीर तक की यात्रा कर रहे हैं, परंतु हमारे राज्य का क्या, हमारे अमेठी का क्या. અને એ સાંભળીને પછી રાહુલ ગાંધીજીએ આ બીજી યાત્રા કરવાનું નક્કી કર્યું. એટલે રાહુલ ગાંધીજીએ પોતે કહ્યું કે લોકોના ડિમાન્ડ ઉપર તેમણે ભારત જોડો ન્યાય યાત્રા કરવાનો નિર્ણય કર્યું. અને જે પહેલી યાત્રામાં જે તેમને સૂત્ર મળ્યું હતું કે નફરત કે બાજારો મેં મોહબ્બત की दुकान खोलनी है, એ સૂત્ર લઈને તેમણે આખી યાત્રા, પહેલી યાત્રા પૂરી કરી હતી. અને હવે આ ન્યાય યાત્રા છે, કારણ કે દેશમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી બેરોજગારો, યુવાનોને અન્યાય થયું છે, ખેડૂતોને અન્યાય થયું છે, મહિલાઓની અસ્મિતા સાથે ખિલવાડ થઈ છે, દલિત સમાજ હોય, આદિવાસી સમાજ હોય, પછાત વર્ગ હોય, બધાની સાથે અન્યાય થયું છે, નાના મોટા વેપારીઓને અન્યાય થયું છે. અને એ જ માટે આજે ભારત જોડો ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે. રાહુલ ગાંધીજીએ અમેઠીમાં પોતાનું જ્યારે ભાષણ શરૂ કર્યું ત્યારે તેમણે વારાણસીની, ઉત્તર પ્રદેશમાં વારાણસીમાં યુવાનોની શું દશા છે એ વિશે એમણે चर्चा करी. एमने पोताना भाषण में कहूँ कि रात को सड़कों पे मैंने हजारों युवाओं को शराब के नशे में लेटे हुए पड़े हुए देखा है. एक तरफ बाजा बज रहा था और दूसरी तरफ ये जो युवा थे वो शराब के नशे में धुत होके नाच रहे थे. इस तरह का नज़ारा मैंने वाराणसी में, यूपी में देखा है. એટલે રાહુલ ગાંધીએ કીધું કે તેઓએ વારાણસીમાં યુવાનોને દારૂના નશામાં ધૂત પડી રહેલા જોયા છે, તો મ્યુઝિકની સાથે ડાન્સ કરતા જોયા છે, એવું તેમણે પોતાના ભાષણમાં કહ્યું.
બીજા દિવસે રાહુલ ગાંધીએ એવું જણાવ્યું કે અમુક યુવાનો આવ્યા અને અમુક યુવાનોમાં એક યુવાનના હાથમાં કંઈક લખેલું હતું અને તેણે કહ્યું રાહુલ ગાંધીજીને, અને રાહુલ ગાંધીને જોઈને એ યુવાન ધુસકે રડી પડ્યો અને એણે કહ્યું કે राहुल जी, मैंने कोचिंग क्लासेस के पीछे 5 लाख रुपए खर्च कर डाले और मुझे आशा थी कि मैं रेलवे की सरकारी नौकरी पाऊंगा और मैंने रात दिन एक किया था, पर जब मैं एग्जामिनेशन सेंटर पे आता हूँ और एग्जाम हॉल से मैं पहुँचता हूँ उससे पहले ही कई सारे युवाओं के मोबाइल में क्वेश्चन पेपर था, मतलब क्वेश्चन पेपर लीक हो गया था और जिन लोगों ने बिल्कुल मेहनत नहीं की वो तो 100 में से 100 पाने वाले थे और मेरा क्या होता एम कहीने ए युवा राहुल गांधीने भेटी पड्यो અને રડવા લાગ્યો। કહેવાનો મતલબ રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે યુપીમાં છેલ્લા 40 વર્ષથી યુવાઓમાં ખૂબ મોટી સંખ્યામાં બેરોજગારી છે, યુવાઓમાં હતાશા છે, યુવાઓ દારૂના રવાડે ચડી ગયા છે, એમની પાસે કોઈ કામ ધંધો નથી, ફક્ત ને ફક્ત એ લોકો પોતાનું ટાઈમ ખરાબ કરી રહ્યા છે। બીજું રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું કે હવે યુવાઓના હાથમાં મોબાઈલ છે, દિવસમાં 7 થી 8 કલાક સુધી તેઓ મોબાઈલ જોયા કરે છે અને આમ તેમ બધાને મેસેજો કરતા રહ્યા કરે છે, વિડીયો જોતા રહ્યા છે અને પોતાનું સમય સંપૂર્ણ રીતે બરબાદ કરતા હોય છે એવું રાહુલ ગાંધીજીએ પોતાના ભાષણમાં કહ્યું। ત્યારબાદ રાહુલ ગાંધીજીએ કહ્યું પોતાના ભાષણમાં કે હું દરેક મીટિંગમાં એક વાત પૂછું છું કે આપણા દેશમાં પછાતોની એટલે કે ઓબીસીની કેટલી વસ્તી છે? 50%। દલિતોની કેટલી વસ્તી છે? તો 15%, એટલે કેટલી થઈ? 65%। અને આદિવાસીની કેટલી વસ્તી છે? તો 8%, એટલે 65 વત્તા 8 એટલે 73%। હવે મુસ્લિમોની તો એમણે ગણતરી કરી જ નથી। હવે આટલા ટકા લોકો જ્યારે ભારત દેશમાં છે તો પછી તેમની પાસે સંસાધન ક્યાં? રાહુલ ગાંધીજીએ બધાને પ્રશ્ન કર્યો કે હિન્દુસ્તાનની સૌથી મોટી કંપનીઓમાં આ 73% ક્યાં છે? એમાં પછાત, આદિવાસી, દલિત લોકો ક્યાં? એકેય નહીં। તેમના મેનેજમેન્ટમાં આ 73% વસ્તીના દલિત, આદિવાસી અને પછાત ક્યાં? એકેય નહીં। મીડિયાના લોકો અહીંયા છે ને મીડિયામાં આ 73%માંથી પછાત, આદિવાસી, દલિતો ક્યાં? એકેય નહીં। એમણે કીધું કે ચલો આપણે પ્રાઇવેટ હોસ્પિટલોની વાત કરીએ। પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવનારાઓમાં આ 73% એટલે કે પછાત, આદિવાસી અને દલિતો ક્યાં? એકેય નહીં। એમની મોટા ડોક્ટરોની લિસ્ટમાં એ યાદીમાં આપણા 73%માંથી પછાત, આદિવાસી અને દલિત ક્યાં? ક્યાંય નહીં। બીજું એમણે વાત કરી કે સરકારને ચલાવવા માટેના 90 અધિકારીઓ છે, આઈએએસ ઓફિસરો છે અને આ 90 અધિકારીઓ બધા આયોજનો કરે છે, યોજનાઓ બનાવે છે અને આ 90 અધિકારીઓમાંથી અગર પછાત શોધવા જઈએ તો ફક્ત 3, અનુસૂચિત જાતિના પણ 3 અને આદિવાસી ફક્ત 1, અને આ લોકોને કોઈ પણ મહત્વની મિનિસ્ટ્રી અપાઈ નથી કે જેની અંદર પછાત વર્ગની, આદિવાસીની કે દલિતો માટેની યોજનાઓ બનતી હોય। તેમને ખૂણામાં પાછળ ક્યાંક રૂમો આપી દીધા છે અને ત્યાં બેસીને એ લોકો પોતાનું કામ કરે છે। એમણે આગળ કહ્યું કે જ્યુડિશરીમાં સમસ્ત દેશના હાઈકોર્ટોના 650 જજીસમાંથી ફક્ત 100 જજીસ પછાત વર્ગના, આદિવાસીના કે દલિત સમાજના છે। આવું મોટું તફાવત કેમ? હવે એમને આગળ એવું કહ્યું કે જો તમને તમારા માણસોની કે તમારા સાથીઓની લિસ્ટ જોવી હોય તો મનરેગાની લિસ્ટ કાઢી લો, તેની અંદર તમે દિલ ભરીને પોતાના માણસોની યાદી જોઈ શકો છો। બીપીએલ યાદી કાઢીને જોઈ લો, એની અંદર પણ તમને તમારા માણસોની, તમારા જાતના, તમારા સમાજના લોકોની યાદી જોવા મળશે। તમે મજૂરોની લિસ્ટ કાઢો, બેરોજગારોની લિસ્ટ કાઢો તો એમાં પણ તમને 73% જે પછાત છે, આદિવાસી છે કે દલિત છે એમની તમને યાદી મળી જશે। એટલે કે 73% વસ્તી કે જે પછાત છે, દલિત છે, આદિવાસી છે, તેમનું આ જ ભવિષ્ય છે। તેમને ફક્ત ને ફક્ત મજૂરી જ કરવાની।
અને આ સરકાર શું કરે છે? સરકાર ધ્યાન ભટકાવવાનું કામ કરે છે. ઘણીવાર કહે છે, અમુક વખત કહે છે કે જુઓ પાકિસ્તાનમાં શું થઈ રહ્યું છે, અમુક વખત કહે છે કે જો અમિતાભ બચ્ચન કેવું નાચી રહ્યા છે, અમુક વાર કહે છે કે ઐશ્વર્યા રાય કેવું નાચી રહ્યા છે, અમુક વાર કહે છે કે પ્રિયંકા ચોપડા કેવું નાચી રહ્યા છે. કહેવાનો મતલબ કે સરકાર ધ્યાન ભટકાવવાનું કામ કરે છે અને બીજી બાજુ અદાણી ને અંબાણી જેવા લોકો તમારા ખિસ્સામાંથી પૈસા ઓછા કરતા જાય છે. સાથીઓ, આગળ રાહુલ ગાંધીએ કીધું કે જે અદાણીનો દીકરો એ મોબાઈલના વિડીયો નહીં જુએ, અંબાણીનો દીકરો મોબાઈલના વિડીયો નહીં જુએ, પરંતુ એ લોકો પૈસા ગણવાના કામ કરે છે અને તમે મોબાઈલના વિડીયો જોઈને પોતાનો સમય બરબાદ કરવાનું કામ કરો છો. આજનો યુવા નશામાં પોતાનો સમય બરબાદ કરે છે, મોબાઈલમાં પોતાનો સમય બરબાદ કરે છે, જ્યારે કે અદાણી અંબાણીના દીકરાઓ મોબાઈલમાં વિડીયોમાં પોતાનો સમય નથી બગાડતા, એ લોકો પૈસા ગણવામાં સમય કાઢે છે. જેને ક્યારેક બેટ ના પકડી હોય, એક શોટ ના માર્યો હોય, આજે ક્રિકેટ ચલાવે છે. આપ સમજો છો કે કોના દીકરાની વાત કરું છું. તો સાથીઓ, આગળ રાહુલ ગાંધીએ કીધું કે હવે અમે ક્રાંતિકારી કદમ ઉઠાવવા જઈ રહ્યા છીએ અને એ પ્રમાણે જાતિગત વસ્તી ગણતરી કરાવીશું. અને જાતિગત વસ્તી ગણતરી કરાવવાનું અર્થ એવું છે કે એક્સરે કરવું. જો કોઈને ચોટ લાગે, ઈજા થાય તો સૌથી પહેલા એને એક્સરે કરવા માટે મોકલવામાં આવે છે. એવી જ રીતે ભારત દેશનું એક્સરે કરવું પડશે કે કોની પાસે કેટલું ધન ધાન્ય અને સાધન સંપન્ન છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોની પાસે છે, પબ્લિક યુનિટ કોની પાસે છે, પબ્લિક સેક્ટર યુનિટ કોની પાસે છે, એરપોર્ટ કોની પાસે છે, BSNL કોની પાસે છે, LIC કોની પાસે છે, બધું જોવું પડશે. ફક્ત ને ફક્ત 2% લોકો આ બધી વસ્તુ, સુખ, સાધન, સંપદા બધું ભોગવી રહ્યા છે. ભારત દેશમાં આટલું બધું તફાવત કેમ? અમીર હંમેશા અમીર બનતો જાય છે ને ગરીબ કેમ ગરીબ અને અતિ ગરીબ થતો જાય છે. તમારા પૈસા કોણ લઈ જાય છે એ તમારે જાણવાની જરૂર છે. GST તમે ભરો, ટેક્સ તમે ભરો, ગેસના બાટલા મોંઘા લો અને તમારી પાસેથી બધા પૈસા નીકળી જાય અને એ લોકોની તિજોરીઓ ભરાતી જ રહે. આ દેશમાં આટલો મોટો તફાવત કેમ? રામ મંદિરના ઉદ્ઘાટનની વાત કરી. તેમણે કીધું કે રામ મંદિરમાં તમને અમિતાભ બચ્ચન દેખાયા હશે, ક્રિકેટરો દેખાયા હશે, ઐશ્વર્યા રાય દેખાયા હશે અને એવા તમામ અદાણી અંબાણી એમના બાળકો દેખાયા હશે, પણ શું તમને દ્રૌપદી મુર્મુ દેખાયા, જે આપણા રાષ્ટ્રપતિ છે? દ્રૌપદી મુર્મુજી ભારત દેશની પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ છે. એમને આમંત્રણ ના આપવામાં આવ્યું, એમને નથી બોલાવવામાં આવ્યા. એ જ રીતે તમને કોઈ ગરીબ માણસો દેખાયા, પછાત માણસો દેખાયા, દલિતો દેખાયા, આદિવાસીઓ દેખાયા? તો શું આ રામ મંદિર ફક્ત ને ફક્ત મોટા માણસો માટે જ હતું? આ તો તમારું હિન્દુસ્તાન જ નથી. તમારે તો ફક્ત ભારત માતા કી જય કરવાનું, જય શ્રી રામ કરવાનું અને પૈસા એમને ગણવાના. આ તો કેવું તંત્ર અને આ તો કેવું વ્યવહાર? એ લોકો મોટા મોટા પ્રાઇવેટ હવાઈ જહાજોમાં ફરે છે, મોટી મોટી ગાડીઓમાં ફરે છે અને તમારે ફક્ત એમની ચાકરી જ કરવાની. આવું ક્યાં સુધી ચાલશે? જાગો, જાગવાની જરૂર છે. તમે બધા સૂતેલા લોકો છો. હવે ખેડૂતોની વાત કરી. એમણે ખેડૂતોની વાત કરતા એમણે કીધું કે ખેડૂતો દિલ્હી આવવા માંગે છે, પરંતુ એમના રસ્તામાં એવી રીતે સિમેન્ટના વોલ, ખીલીઓ ને બધા બેરિકેડ્સ ઊભા કરી દીધા છે કે જાણે આપણા દેશના ખેડૂતો નહીં પરંતુ કોઈ આતંકવાદીઓ કે કોઈ બીજા દેશે હુમલો કરી દીધો હોય. આ દશા ખેડૂતોની છે. એ સાથે જ રાહુલ ગાંધીએ જણાવ્યું કે જ્યારે તેમની સરકાર આવશે 2024માં તો કોંગ્રેસ પાર્ટી MSP ઉપર લીગલ ગેરંટી આપશે. તો તેમણે કીધું કે કોંગ્રેસ પાર્ટી MSP ઉપરની લીગલ ગેરંટી આપશે, કાયદો બનાવશે. સાથે સાથે તેમણે કીધું કે મોટા મોટા 15-20 ઉદ્યોગપતિઓના 14 લાખ કરોડ આ સરકારે માફ કર્યા છે, તો શું ખેડૂતોની લોન માફ ના કરી શકાય? એ તો આપણા અન્નદાતા છે ને, એ અન્ન ઉગાવે છે, એ જ અમે ખાઈએ છીએ ને.
તો સાથીઓ, આવી રીતે રાહુલ ગાંધીજીએ દેશના યુવાનોને ઝકઝોરવાનું, જગાડવાનું કામ કર્યું છે અને તેમને બતાવવાનું કામ કર્યું છે કે દેશમાં કેટલી અરાજકતા ચાલી રહી છે, દેશમાં કેટલું બધું યુવા ધન બરબાદી તરફ વધી રહ્યું છે. અને ત્યાર પછી અમેઠીમાં જે પ્રચંડતાથી મેદની ઉમટી પડી હતી રાહુલ ગાંધીજીને જોવા માટે, એ મેદનીને રાહુલ ગાંધીજીએ આભાર માન્યું, ધન્યવાદ કર્યું અને એ જ રીતે અમેઠીમાંથી તેમની આગળ યાત્રા પસાર થઈ. તો સાથીઓ, આ હતું અમેઠીમાં રાહુલ ગાંધીજીનું ભાષણ. ટૂંક સમયમાં હું ફરી મળીશ એક નવા વિડીયો, એક નવા વિચાર સાથે. ત્યાં સુધી હું આપની વચ્ચેથી રજા લઉં છું. જો આપને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારું યુટ્યુબ ચેનલ જાણવા જોગને સબસ્ક્રાઈબ કરશો, શેર કરશો ને લાઈક કરશો અને મને ફેસબુક, ઇન્સ્ટા અને એક્સ ઉપર પણ ફોલો કરી શકો છો. નમસ્કાર.